સીતારામ બધાને વહેલી સવારના વાગી ગયા છે 8 વાગ્યા ને સ્કૂલે તો રજા લઈ લીધી છે એટલે જાતી નથી કાંઈ હમણાં 2 દી થયા પડી હતી અજીત વયો ગયો નીચે કકડ બપડનો અવાજ આવે ને એટલે નીંદર ઉડી નહીતર તો ઉડતની આ ચાપલી નીચેથી વહી ગઈ જાય હતી આજ થોડુંક સારું છે કાલ કરતાં પણ હજી આમ હિંમત નથી થતી કે આમ દોડીને કામ કરીએ થોડાક દિવસ આરામ જ નક્કી જ કરી લીધું છે કે હવે છે ને બહુ ધલબલાટ નથી કરવો આરામ જ કરવો કાંઈ એમ નથી છેલ્લા લગભગ 33 વર્ષથી આ ઘરમાં આવી ને તે દિવસની નથી મનને શાંતિ કે નથી તનને શાંતિ નથી મનને શાંતિ કે નથી તનને શાંતિ મન એટલે આપણું મન ને તન એટલે શરીર આ બે હવે છે ને ફૂલ આરામ માગે છે બીજું કંઈ છે નહીં ટહેડા આ બા હતા ને ત્યારે બળમાં છે ને કે મારે જ કરવાનું કોણ કરશે એમ જુસ્સો હતો હવે એનો આરામ માગે શરીર તો હાલો ઉતરું નીચે ચા પાણી પીવું આગળ વિડીયોમાં બન્યા રહેજો બોલો સાહેબ વાગ્યા 5:30 અને આ બે આવી ગયા લખુ અને લાલો મામીના ખબર કાઢવા આવ્યા છે હું તો લંબાવી દીધા ઓઢીને બેઠી છે ને હામી મોગલી થઈ બોલો હું આવ્યા તમે કયો પેલા વાવ સાહેબ આવી હજી જવાની ના તો હજી તો રહેવાનું છે અહીંયા આ તો થોડીક હજી તબિયત લઈ ઓઢીને બેઠી એટલે છાની મની શાંતિ થી હું લાલભાઈ મોજમાં મજા મામી 108 ને જવું નથી ને ના ભગવાન નો બોલાવે 108 ને ભાઈ સાથે હે અમને રિક્ષા તો અમે લઈને નથી ગયા ચા પાણી પીધા ચા પાણી તાર મામો કરીને ગયા ને એ વાસી થઈ ગયો અમાર નથી પીવો તમાર પીવો હોય તો ના અમારે તો પી નહીં હો તમારે પીવો તો બનાવી દઈએ અમે તમાર પીવો તો ખરી પડી વાસી ચા મન નો ભાવે અરે તાજો બનાવી દો ના તમારે અરે તાજો ચા બનાવી દો એક વાર મારા ચા પીવો ભાઈ હજી ચા ના ટોપડી એઠવાડી પડી આપો તમે એકવાર મારા હાથનો ચા પીવો પછી મને કહેજો હે લખવાને આવડે ચા બનાવતા ગાંડો ચા તમારા હાથનો ચા પીવો મામાને પૂછો લખું તો બનાવે ઈ તમને ખબર છે ગાંડો ચા બનાવે હે કાઈ ઘટે નહીં લખમાં ચા ઘટે તો ખાલી જિંદગી જ ઘટે ઘરવાળી નથી બસ ઈ ઘટે છે બીજું કાઈ ઘટતું નથી કેવાય નાટ કહી દે છે એક સાથે જરૂર પડે ડોક્ટર જરૂર પડે ન પડે હવે હાથો કે ડોક્ટર જરૂર પડે ન પડે એટલે તો કહું કે મને આને હું ફોન કરીને કહેતી હોય કે એટલા અમારામાં જો બાયરી નથી કાઈ નથી ક્યાં જાવ કોક જીવ અમારો જીવ ભરે કોક હાથ પકડીને જાતા હોય તો મારો જીવ ભરે કાઉ કરું નથી આવતી મામી જો મામી એ તો ડોક્ટર બોલે થયું નથી લખવામાં તો ડોક્ટર જરૂર નથી થઈ જાય તારી બાઈ થઈ જાય મમ્મી ગઈ હવે તો અમને ઉંમર થઈ ગઈ 50 તો પૂગી ગયા છે કેટલા પુગારવા તમારે હજી 50 ક્યાં થયા તો 30 થયા હજી 30 2 વર્ષ પછી છોકરાને રમાડશું મોટા કરશું કેટલો સમય હોય જાય લખવામાં હે જાય ના જાય લખવામાં એ લખો લગન કરાય ન કરાય હવે લખન ને પૂછ બીજું લખું ને હું જોઉં છું મામા લખું મામા નો પણ ઘર હોય કારણ બીમાર પડ્યા હોય તો આપણે ઘરવાળી કરી દે ને એ માટે મારે કરવા એટલે તમારી સેવા માટે જોઈએ છે મારી ના કરે કાઈ ખાલી લખુમાં સેવા કરશે તો મારા માટે આવી ગયું બસ એક દી તો એમ કહેતો કે મારી ઘરવાળી ના પાડીએ તો હું તને નહીં બોલાય નહીં ઘરવાળી પછી પેલા ભાઈબંધ પેલા મારો મામો એટલે મમ્મી સારું થઈ જશે ઉપાડી કઈ ઘટતા નહીં કદાચ મારી ઘરવાળી નથી મારી ઘરવાળી હોત તો એ મૂકી જતો અમને એમ તો હું જોઈ ના દીકુ દેખાતા ન તમે દીકુ તું મને નથી ચાહતો દીકુ તું ચાહે કે નથી ચાહતો મને દીકુ આઈ લવ યુ દીકુ એવું હોય દીકુ એવું નહીં હોય આ તો વિડિયો ઉતારી લે દીકુ તું તમારો મોં બતાવો ને ના દીકુ મોઢું ના બતાવે વાહે મામાની ગાડી છે જાનું આમ કરવાનું હા જાનો આમ જ કરાય બાકી 300 નો મેમો આપે 300 એટલે ઇન્ડિયાના 7000 થાય
એક પ્રશ્ન પૂછવો હતો એટલે હું બતાવું ને દીકું કેટલીક વાર રાખીએ એને ઓવરટેક કરી લેવા દે એ ઓવરટેક ન કરી હાવ ધીરે ધીરે જ પડ્યા જતા તો એને કહે કે લખોનો ફોન છે ઓવરટેક કરી લ્યો હાલે નહીં. આ છે મામીનો છોકરો જો આવ્યો 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 બોલે. આ છે મામીનો છોકરો નાનો મારો નાનો હાવજ ઈ મારો હાવજ નથી ને એટલે જ મને નથી ગમતું હો. જો તો હાલો હાલો ભાગીએ હાલો હાલ 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 ભાગી ભાગીએ હાલ મને કેદો થાય હવે હાલ હાલ મને કેદો ઉપડ્યો હાલ હાલ ખેતારીના પેટના ઓકે હાલો ઓકે લાલો એક પ્રશ્ન પૂછે તને ભાઈ હા પૂછ ને એ પ્રશ્ન પૂછ. હા બોલ લાલા હવે શું કે લગ્ન નું શું કેતો હતો એ કે લગ્ન કરાય ના કરાય હે લગ્ન કરવા માટે લગન ના કરાય ભાઈ હા, બધું. જીવવાને રેવાય, જિંદગી જીવે ને મજા કરાય. સાંભળ તો મારા ભાઈ ત્યારે નથી કરવા બસ લગન કરાય ટાઈટ નહીં ઉતરી ગઈ ખુશ થઈ ગઈ બાકી ગોબા ઉપડી જાય. લોકો કેટલા સુખી છે તું લાલા એને સુખી જોઈને તને એવું લાગે કે તાર લગન ના કરે ઓલો કાયમ ડોક્ટર હોય તારી હાથે એવડો મોટો દાખલો તો હે ભાઈ ઓલો કાયમ જો તો મારે કાયમ જોવા ધીરે ધીરે જોવાનું હોય મારે તો હા, તો પછી. તારી પાસે મેન મહાન માણસ છે લખું એને પૂછ કે લગ્ન કરીને કેટલો સુખી છે તારે તારે એને જમવાનું મળી જાય. તો આમ નહીં કાકી રાખે કેવું ને જો ખાઈ ખાઈ જો ને કેવો થયો હા, એટલે તો કે એના જેવો સુખી માણસ કોઈ છે જ નહીં. આ આશા જેવી છે ઘરવાળી તને મળતી તો કરાય લગ્ન. બાકી નો કરતો કા આ બાકી ના કરતો. શાદી કરકે ફસ ગયા યાર ઓકે. બસ જો આવ્યા મામીને વાવડ કાઢવા ને લાલો મજા નથી મમ્મી ને ચા બનાવવો ન હોય હમણાં લાલો હમણાં ચા બનાવે મસ્ત હા, એ મને કહ્યું ને કે કોફી પીવી પીવાનો એટલે આંખને મોકલીએ જાતે હમણાં ચાલો લાલા કોફી બનાવ હાલો બારો બનાવી દો હાલો કોફી હાલશે ને કડક ચાલશે કે ઠંડી હાલશે બકા ના ગરમ આપણે એકચ્યુઅલી કોફી જ પીવો હોય તે ચા મૂકી દીધે ને જાનું મેં હવે ઓહો હો જાનું મારી નિશાની છે ભપમ ભપમ ગાડી લેવા મને ગાડી કેટલું લઈ દેવી જાનું તારે ગાડી કેટલું લઈ દે મને ગાડી ગાડી તો તાર લે લખાવતો આવ જઈ જાય લખાવેલી માને સ્કોર્પિયો લઈ નાખી હો મૂંઝાઈ ગયા ભાઈ ભાઈ તો બસ તારી જેવા બેઠો હોય તો આપણે ક્યાં કઈ જરૂર છે ઓહ સારું હા ગાલો એ પૂગી ગયો ઓકે નાઇસ ટુ મિસ યુ નાઇસ ટુ મિસ યુ નાઇસ ટુ મીટ યુ લવ યુ આઈ લવ યુ ટુ હવે બસ મને ખેદો થાય પછી બે તમે સોઈ ટાંકી જા હાલો તો હવે લાલા તારે ચા પીવડાવું હાલો હાલો મૂકી દો હાલો હાલો તો બનાવે હાલો લાલો હવે ચા બનાવે જો લખુભાઈ જમવા બેઠા છે આજ લખુભાઈને મારા તરફથી જમવાનું છે આશા કાકીને 200 રૂપિયા આપ્યા મેં આજ મેં લખુભાઈને કીધું જમાડું તને હાલ છાશ હળદર બાજરાનો રોટલો સબ્જી કેવાની છે લખુ મામા ડુંગળી ખારિયાનું શાક લીલી ડુંગળીનું શાક છે જો આ શાક લખુભાઈનું આ દહીં રોટલા છાશ હળદર અને આશા કાકી હું આશા કાકી બીજું શું હાલે આશા કાકી કેવી તમારી સફર કેવી છે એમ અંદાજે આમ ઇન્ડિયન જવું નથી તમારે આશા કાકી ફોન જવું ને ભેગો લઈ જવો પડશે લખું અમારે જ્યાં પતિ હોય ત્યાં પરમેશ્વર હોય આશા કાકી જ્યાં પતિ હોય ત્યાં પત્ની હોય જ્યાં પત્ની હોય ત્યાં પતિ હોય બરાબર આ બે મારો પ્રેમ જોવો કેવો આંધળો પ્રેમ છે ભગવાનને આવો આવો પ્રેમ રાખે આ લખુમાં મને પણ દીવોને ગોતવા જઈએ તો આવી ઘરવાળી મળે નહીં
જો લખુ મામા આવી ગયા લોટલો બાજુ કોરિયા પાછા મોટા મોટા કોરિયા લે હે ખાલી કોરિયા સામું તમે જુઓ કેવડો ને લખુ મામા બાર ગામ જાય છે આ લખુ મામા ઠેલો લખુ મામા કઈ બાજુ જવાનું તમારે અચ્છા કઈ લખુ મામા કઈ બાજુ તમારો પતિ કઈ બાજુ જાય છે જો પત્નીને ખબર નથી પતિ ક્યાં વયો જાય છે ને પત્નીને ગોતવા જવો પણ ઠેલો ભર્યો પાછા કઈ કહેતા નથી તમારો પતિ કઈ જાય કઈ બાજુ તો કયો મને ખબર નથી જો જાય ને તો પગે પગે લાગજો તમારા પત્નીને પત્ની નહીં મને લાગે તો હું એને તમે લાગજો પતિને પગે લાગવું પડે આશા કાકી હા ઓલામાં પ્રયાગરાજ